તો વખણાય પણ લગભગ આખા ભાવનગરમાં આની જેવા બટેટા ક્યાંય મળતા નથી. હું તો આ વિસ્તારમાં મારો જન્મ છે બરાબર, અને હું સમજણો છે ત્યારથી મુકેશભાઈના બટેટા ખાઉં છું. બરોબર, એટલે પહેલેથી ટૂંકમાં એનો તમારો સ્વાદ વર્ષોથી લગભગ 40 વર્ષથી હું બટેટા એમના રેગ્યુલર ખાઉં છું. બરોબર. અહીંયા તમને સમોસા, બ્રેડ પકોડા, ચણામઠ, બટેટા, ભૂંગળા અને બધી તાજી જ વસ્તુ મળે. લગભગ 2-3 કલાક જ આવે છે. 2-3 કલાકમાં તો એમનો ધંધો લગભગ ફિનિશ થઈ જાય. તો મિત્રો, ભાવનગર એટલે છે ને બટેટા ભૂંગળાનું ગામ, બરાબર. એ તો બધાને ખબર છે. અને બટેટા ભૂંગળામાં વિશ્વમાં એમ કહેવાય કે ભાઈ મોખરે નામ. તો આપણે આજે એક એવી જગ્યા ઉપર આવ્યા છીએ કે પીરછલ્લાની અંદર જ છે ને ભાઈ લગભગ ઓછામાં ઓછા કહું તો 55 વર્ષથી અહીંયા ઊભા રહે છે. અને મુકેશભાઈ બટેટાવાળા તરીકે એ ફેમસ છે. અને આખું પીરછલ્લા અને પીરછલ્લાના જેટલા વેપારીઓને અહીંથી જેટલા પસાર થતા હોય છે બધા જ લોકો છે ને અહીંના બટેટા, ભૂંગળા અને ચણામઠને ઘણી બધી વસ્તુઓ રાખે છે. એ બધી વસ્તુ ટેસ્ટ કરે છે લોકો. એટલે આપણે એ વસ્તુનો ટેસ્ટ કેવો છે એ બધી વસ્તુ આપણે આગળ જાણશું. ઓનરને મળશું, એની કરતી આપણે પૂછશું કે ભાઈ કેટલા વર્ષ જૂનું છે ને કઈ રીતે છે, એ બધી વસ્તુ આપણે આગળ જાણશું. હવે એવું છે કે બટેટા અને ચણામઠની ડીશ છે ને આપણે જનરલી ભાવનગરની અંદર, ભાવનગર સસ્તું ગામ કહેવાય. એટલે ભાવનગરમાં કેવું હોય કે ભાઈ લોકો બધું સસ્તું ને સારું ગોતતા હોય. એમાંથી એક આ જગ્યા છે. અને હું તમને વાત કરું ને પ્રાઇસની, અગાઉ જ તમને પ્રાઇસ જણાવી દઉં છું. ફક્ત 20 રૂપિયાની મિક્સ ડીશ આપે. એની અંદર છે ને ચણામઠ, બટેટા અને સમોસું એક આવે. બધી વસ્તુ જોરદાર આવે. તો આપણે આગળ જાણીએ. તમે છે ને વિડીયોની અંદર બને રહેજો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુ તમારા ગ્રુપમાં શેર કરજો. તો ફ્રેન્ડ્સ, આપણી સાથે છે ને જે એક કસ્ટમર છે અને રેગ્યુલર કસ્ટમર છે, આપણી સાથે જોડાઈ ગયા છે. તો સાહેબ, તમારું નામ કહેશો? મારું નામ ઘનશ્યામભાઈ છે. બરોબર છે. અને આપણે આ જે ભાઈ છે મુકેશભાઈ, એના બટેટા અહીંયા પીરછલ્લામાં ફૂલ વખણાય ને? પીરછલ્લામાં તો વખણાય પણ લગભગ આખા ભાવનગરમાં આની જેવા બટેટા ક્યાંય મળતા નથી. હું તો આ વિસ્તારમાં મારો જન્મ છે બરાબર, અને હું સમજણો છે ત્યારથી મુકેશભાઈના બટેટા ખાઉં છું. બરોબર, એટલે પહેલેથી ટૂંકમાં એનો તમારો સ્વાદ વર્ષોથી લગભગ 40 વર્ષથી હું બટેટા એમના રેગ્યુલર ખાઉં છું. બરોબર. અહીંયા તમને સમોસા, બ્રેડ પકોડા, ચણામઠ, બટેટા, ભૂંગળા અને બધી તાજી જ વસ્તુ મળે. લગભગ 2-3 કલાક જ આવે છે. 2-3 કલાકમાં તો એમનો ધંધો લગભગ ફિનિશ થઈ જાય. સારું કહેવાય ને, પીરછલ્લા જેવો વિસ્તાર એટલે એને વિરાગી એમ હોય. 100%. અને એકવાર તો બટેટા ખાવા એ એક જિંદગીનો લાવો છે એમ. એટલે જો ભાઈ, કસ્ટમર આમાંથી કહે છે કે ભાઈ અહીંના બટેટા તમારે ચાખવા જોઈએ. હજી સુધીમાં ભાવનગરમાં ઘણી જગ્યાએ બટેટા બને છે, ઘણા બધા લોકો. પણ મુકેશભાઈ જેવા બટેટા લગભગ ક્યાંય બનતા જ નથી. એટલે ભાઈ, બટેટાના મેં વિડીયો ઘણા બધા બનાવ્યા છે, પણ આમાંથી એક આ યુનિક વસ્તુ પાછી આપણા ધ્યાનમાં આવી છે. અને જે લોકોએ બટેટા ખાધા, આની જેટલા તીખા બટેટા અને ટેસ્ટી બટેટા ક્યાંય નથી મળતા. અને નેચરલ સારી વસ્તુ વાપરે 100%. તો ફ્રેન્ડ્સ, આપણે છે ને જે મુકેશભાઈ પોતે, બરાબર છે, એને ત્યાં આપણે આવી ગયા છીએ. અને આપણે મુકેશભાઈ, આ શરૂઆત આપણે ક્યારે કરી હતી? 52 વર્ષ પહેલા. 52 વર્ષ પહેલા. બરોબર. એક પાય, બે પાય ને તીંજિયાનો જમાનો હતો ને તારે ત્યારનું બધું એમ ને? એટલે એ વખતે ડીશ કેટલાની આવતી? ડીશ ન આવતી ત્યારે બટેટા, ભૂંગળા ને ચણામઠ નહીં આવતું. સમોસાનું કઈ ઉત્પાદન હતું નહીં. બરાબર. પછી સમોસા ની બધું 3 વસ્તુ છે એ કેટલામાં મળતી પહેલા? તમે શરૂઆત 3 પૈસામાં. મિત્ર, 3 પૈસાથી શરૂઆત કરી હતી તમે. અને આજે હજી તમે કહો આટલી બધી મોંઘવારી છે ને છતાં હજી ડીશ, જે મિક્સ ડીશ છે એનો ભાવ તો 20 રૂપિયા છે. એટલે ભાવનગર એટલે સસ્તું ને સારું ગામ, બરાબર ને? તો તમે શું વસ્તુ રાખો એ કહો? સમોસા, બટેટા, બ્રેડ પકોડા, ચણામઠ, સિંગ, ભૂંગળા, આટલી વસ્તુ રાખો. અને ડીશ કઈ કઈ ટાઈપની બનાવો? એ બધું મિક્સમાં હાલે. સમોસા, બટેટા, ચણામઠ એ બનાવી તેવી રીતને બનાવવાની. બ્રેડ પકોડા નાખીને બનાવી તેવી રીતને બનાવવાની. બરોબર. એવી રીતે. અને સમોસા નાખીને અલગ રીતે બરાબર ને? અને બાકી સિંગ ને આ બધી વસ્તુ એક્સ્ટ્રા કોઈને લેવી હોય તો બરાબર દેવાની. પણ આમ જનરલી ડીશની પ્રાઇસ કઈ 20 રૂપિયા જ હોય છે કે? આપણે નિશાળની છોકરીઓ માટે ફક્ત 15 રૂપિયા માટે બધું મિક્સ. વાહ, એ સારું કહેવાય. અરુણના આપણે શાંતિલાલના છોકરા આવે તો આપણે 15 રૂપિયા લઈએ. ટૂંકમાં સ્કૂલમાંથી આવતા છોકરા એટલે 15 રૂપિયા ડીશ. અને બાકી આપણે મોટાના 20 રૂપિયા. એટલે ટૂંકમાં 20 થી ઉપર કઈ પ્રાઇસ જ નથી, બરાબર ને? એક્સ્ટ્રા કઈ સિંગ ને એવું લે તો એના પૈસા દે જુદા દેવાના. ઈ છે, ભૂંગળા છે, એ બધું સમજે? બરાબર. મિત્રો, તમે વિચાર કરો, 20 રૂપિયામાં તો એની ડીશ પૂરી થઈ જાય છે ને. 20 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય. આ જમાનામાં છોકરાઓ બધા પડીકા ખાઈ જાય, બરાબર ને? અને અહીંની તમને વાત કરું ને, એક મને નવી વસ્તુ જાણવા મળી છે કે ભાઈ છે ને છોકરો બહુ ઉત્સાહી હતો. આ તમારો શું થાય? મારા છોકરાનો છોકરો છે. વાહ ભાઈ વાહ. જો એટલે દાદાને સપોર્ટ કરવા માટે છોકરાએ છે ને અમને ફોન કર્યો હતો કે ભાઈ અમારો એક વિડીયો બનાવો. અને
બટેટા ભૂંગળા ભાવનગરની એક એવી વસ્તુ છે કે આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે, એટલે આપણે એને હાઇલાઇટ કરવા માટે અમે લોકો આજે અહીંયા પહોંચ્યા છીએ. બાકી બટેટા ભૂંગળાના વિડીયો તો અમે ઘણા બધા બનાવ્યા છે, પણ આ વસ્તુ અમને જાણવા મળી કે ભાઈ નાના 52-55 વર્ષ જૂની છે, તો આપણે એક વખત તમને દેખાડવી પડે, બરાબર? એટલે અહીંયા આવી ગયા છીએ આપણે. તો જબરજસ્ત બધી વસ્તુ છે, અને મારી ડિશ તમે આગળ જોવો અહીંયા તૈયાર થઈ ગયેલી છે, તો હું હમણાં ખાઈને જણાવું છું, બરાબર ને? તો મુકેશભાઈ, આપણે એનો ટાઈમિંગ એક જણાવો, કઈ રીતનો ટાઈમિંગ હોય છે? 8 થી 12 વાગ્યા લગી. અને એક આ પાકું એડ્રેસ કહી દો. નાની અંબાજીવાળો ખાચો, પીછેલા શેરી, નાની અંબાજીવાળો ખાચો, કોડિયાર સેલ્સની સામે. એટલામાં જ છે, કાચામાં જ છે. બરોબર. એટલે કોડિયાર સેલ્સ અહીંયા તમને ઉપર બતાવતું છે ને, તમે જો ત્યાં જ તે આગળ અહીંયા સવારમાં ઊભા રહે છે. પણ એક વસ્તુ બહુ મહત્વની છે કે તમે જોવો ને અહીંયા સવારમાં 8 વાગ્યાથી ઊભા રહે છે, બરાબર? 8 થી 11 ઊભા રહેતા છે, પણ આની અંદર તમે જોવો ને તો અત્યારે ઘણું બધી વસ્તુ અડધું જો આ તમે બધું ખાલી થવા આવ્યું છે બધું. એટલે જેને માનો કે નાસ્તો કરવો હોય ને એને બહુ વહેલા આવવું પડે તો અત્યારે નાસ્તો મળે એવું છે. બાકી અહીંયા ફીરછલામાં બૂમ પડી જાય, બરાબર ને મુકેશભાઈ? જે મારે કોલેજ તો ચાલુ નથી, નકર ભૂકા કાઢીને અત્યારે સ્કૂલ પાછું વેકેશન ચાલે, અહીંયા આજુબાજુની જેટલી સ્કૂલની બધી જે હોય ને એ બધી ગરાગી મુકેશભાઈ. શાંતિલાલ કાપડિયા કોલેજ. બરોબર. તો ફ્રેન્ડ, જો આપણી જબરજસ્ત ડીશ છે ને તૈયાર થઈ ગઈ છે, ને તમે એમાં જો બધું ચણામઠ તો જબરજસ્ત છે જ તે, અને ટોપિંગમાં તમે જો કેરી બેરી, અત્યારે કેરીની સિઝન છે એટલે બટેટા જોરદાર છે, અને એનું સમોસું તો જુઓ તમે, બધું જબરજસ્ત દેખાડે છે. હું બહુ તીખું નથી ખાતો ને, એટલે મેં થોડીક એવી ડીશ બનાવી છે, થોડીક મોડી બનાવી છે. અત્યારે તડકાને કારણે થોડીક તકલીફ રહે, પણ તમારે જે માનો કે સ્પાઇસી લવર જે સ્પેશિયલ હોય ને એ લોકો માટે છે ને, સ્પેશિયલી તમે રસો અને ગ્રેવી હોય ને એ નખાવીને તમે જબરજસ્ત તમારે તીખી ખાવું હોય તો તમે બનાવી શકો. એટલે દરેક માટેની સુવિધા છે જોરદાર, અને 20 રૂપિયાની ડીશ એટલે મિત્રો આમાં તમે ધરાઈ જાઓ. તમે ડીશની સાઇઝ જુઓ, તમને ખબર પડે, બહુ જબરજસ્ત હોય છે. તો હું એક બાઇટ લઉં છું જોરદાર. ચટણી છે ને, ચટણી પુદીનાની છે, એટલે પુદીનાની ફૂલ ફ્લેવર આવે છે. ઉપર કેરીનું ટોપિંગ છે, કાચી કેરીનું, એટલે બહુ મજા આવે ખાવાની. અને હા, વાહ ભાઈ વાહ, જો પુદીનો બધું હારો રેડી જ રાખે, બધી તાજી વસ્તુ જ બનાવે ને તાજી વસ્તુ નાખે અંદર. એટલે બટેટાનો સ્વાદ જોરદાર છે, ચણામઠ તો બહુ મસ્ત થઈ ગયેલા છે ને, બહુ મસ્ત સ્વાદ જ ટૂંકમાં કહેવાય ને કે અનેરો ને બહુ જોરદાર છે. એટલે જેટલા ભાવનગરની અંદર બટેટા ભૂંગળાના રસિયા હોય કે ચણામઠની મિક્સ ડીશના રસિયા હોય, એ લોકોએ છે ને એક વખત અહીં અચૂક આવજો, મુકેશભાઈના બટેટાની બધા ચાખજો, ખરેખર મજા આવે એવી જગ્યા છે. તો ફરી પાછા આવા નવા કંઈક વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.